જામનગરના જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ। ફરી એક વખત જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। આ દ્રશ્યો હવે આપને બતાવવા જઈ રહ્યા છીએ। એ દ્રશ્યો જામજોધપુરના ખરાવાડ વિસ્તારના, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રોડ રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા, રસ્તાઓ બેટમાં ફેરવાયા, વાહન ચાલકો અટવાયા। જામજોધપુર શહેરમાં તિરુપતિ સોસાયટી, આઝાદ ચોક, લીમડા ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો જામનગરમાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે। સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, હાલ શું પરિસ્થિતિ? જો વાત કરવામાં આવે તો એક દિવસના વિરામ બાદ જામજોધપુર પંથકમાં આજે ફરી બપોર બાદ વાતાવરણ છે તે પલટાયું છે અને પલટાયેલા વાતાવરણ વચ્ચે જામજોધપુર શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે। બપોરના 2 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 12 થી 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે જામજોધપુરમાં નોંધાયો છે। ખાસ કરીને ખરાવાડ વિસ્તાર જામજોધપુરનો આવેલો છે, તેમાં તો નદી વહેતી હોય અને પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। જી, આભાર રવિ, જાણકારી આપવા માટે।